સિદ્ધપુરમાં ઠગ ટોળકીના 2 સાગરીતો ઝડપાયા છે। દુર્ગા જ્વેલર્સ સાથે 38,000ની ઠગાઈ કરી હતી। ઝડપાયેલા આરોપીઓએ છેતરપિંડી કબૂલી છે। અન્ય 13 લોકો સાથે પણ છેતરપિંડી કરી હતી। પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં છેતરપિંડી આચરી હતી। એપની મદદથી દુકાનદારોને બેંકનો નકલી મેસેજ મોકલતા વેપારીઓને વિશ્વાસમાં લઈ 3 ઠગોએ છેતરપિંડી આચરી હતી। પોલીસે અલ્પેશજી ઠાકોર, નીરજ ચૌધરીની ધરપકડ કરી છે। આરોપી લાલજી ઠાકોર હજુ પોલીસની પકડથી દૂર છે। 2 શકમંદી સમો ખડી ચોકડી આગળ આ પ્રકારના હાજર છે, જેથી તેઓને લાવી પૂછપરછ કરતા તેઓએ આ અંગે કબૂલાત કરેલી, જેમાં અલ્પેશજી ઉર્ફે ચોટિયો દિનેશજી ઠાકોર તેમજ ચૌધરી નીરજકુમાર કરશનભાઈ ચૌધરી નાઓને પૂછપરછ કરેલી અને તેઓએ આશરે ઉત્તર ગુજરાતના અલગ અલગ શહેરોમાં આશરે 13 જગ્યા ઉપર આ રીતે ઠગાઈ કર્યાનું કબૂલાત કરેલ છે। ડીસાના આખુલ પાસેથી ખનીજ ચોરી ઝડપાઈ છે। બાબસ ડમ્પર અને એક હિટાચી મશીન કબજે કરાયું છે। કુલ 10 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। બનાસકાંઠા ભૂસ્તર વિભાગની કાર્યવાહી જોવા મળી। ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડનું સંયુક્ત ઓપરેશન હતું। ખનીજ ચોરો પાસેથી દંડ વસૂલવામાં આવશે। વડોદરામાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 12 લોકોને ઝડપી પાડ્યા છે। 11 લેપટોપ, 17 મોબાઈલ અને દાગીના કબજે કરાયા છે। તીરછી ગેંગના 12 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે આ આરોપીઓની પૂછપરછ કરતા 25 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવામાં કારના કાચ તોડી ચોરી કરતા હતા। તમામ આરોપીઓ તમિલનાડુના તીરચી ખાતેના છે। અનંત અંબાણીના લગ્નમાં ચોરી કરવાનો પ્લાન હતો। ચુસ્ત સુરક્ષા હોવાથી ચોરી કરી ન શક્યા હતા। વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં, ગુજરાત શહેરના, મહારાષ્ટ્રમાં, ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોલથી તોડીને અને એમાંથી લેપટોપ છે, કિંમતી સામાન છે, મોબાઈલ છે, એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। અમદાવાદની સિટી સ્ટેશન કોર્ટમાંથી પોલીસની નજર ચૂકવી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। 8 જાન્યુઆરી અમદાવાદની સિટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। તે સમયે પરિવારને મળવાના બહાને કેદી પોલીસ જપ્તમાંથી ફરાર થતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે કારંજ પોલીસ અને એલસીબીની ટીમે આરોપીને નરોડામાંથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે અમને કંટ્રોલમાંથી એક મેસેજ મળેલ કે રાજકોટ જિલ્લા જેલ તરફથી બળાત્કારના ગુનાનો આરોપી એ અહીંયા સિટી સેશન્સ કોર્ટમાં જુબાની માટે લાવેલ, તો ત્યાંથી એ ભાગી ગયેલ છે। એ જે તરત મેસેજ મળેલ એના અનુસંધાને કારંજ પોલીસની ટીમ, એલસીબીની ટીમ તાત્કાલિક ટીમો બનાવી અને એની તપાસ કરતા રાતે ને રાતે એ આરોપીને પકડી પાડેલ છે। ગાંધીનગરમાં સરદાર ધામ દ્વારા પાટીદાર એક્સપો યોજવામાં આવ્યો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક્સપો ખુલ્લો મુકાયો હતો। 9 થી 12 જાન્યુઆરી સુધી આ એક્સપો આયોજન ચાલશે। કડવા લેવા સંગઠનો અને સંસ્થાઓને સીએમની અપીલ છે। સરદાર ધામના છત્ર નીચે એક થવા માટે સીએમની અપીલ છે। દેશનો સૌથી મોટો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે અહીંયા સરદાર ધામનો ઉદ્યોગ કુંભ શરૂ થયો છે। મુખ્યમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। વધુમાં કહ્યું કે આજે વાઇબ્રન્ટ સમિટ દરેક રાજ્યોમાં થઈ રહી છે। 2003માં વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં શરૂ થઈ। કોઈએ વિચાર્યું નહીં હોય કે દેશનું મોટું પ્લેટફોર્મ હશે। કાઇટ ફેસ્ટિવલ 500 કરોડનો બિઝનેસ આપશે। લોકો રણોત્સવમાં જાય, જે નરેન્દ્ર મોદીનું વિઝન હતું। ગુજરાત સરકાર વીજળી, પાણી આપશે, તમે ધંધો સ્થાપો। ત્યારે મુખ્યમંત્રી દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે। સાથે જ કહ્યું કે સરકાર ઉદ્યોગોને ગ્રીન એનર્જી આપશે, વીજળી લેનાર ઉદ્યોગને ખાસ સર્ટિફિકેટ પણ આપશે। એટલે એમને દરેક જગ્યાએ વિઝન રણોત્સવ અત્યારે ચાલુ રહ્યો છે। જે અહીંયા આવ્યા છે બહારથી, એ બધા રણોત્સવ ખાસ જવું જોઈએ। જ્યારે રણોત્સવ 2006 કે 7માં સાહેબની સ્પીચમાં છે કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાથી લોકો અહીંયા આવશે, અને આજે જુઓ તમે રણોત્સવમાં પણ આ ગ્લોબલી ત્યાં આગળ બધા આવતા થઈ ગયા છે। રાહ જોતા હોય કઈ તારીખે જવું ત્યાં આગળ। એટલે એક વિઝનરી લીડરશિપ આપણને મળી છે। ધંધા રોજગાર માટે જેટલું આગળ વધી શકાય એ આપણે વધવાની તૈયારી છે।
પાટીદાર સમાજે જે હરણફાળ ભરી છે એમાં સરકાર તરીકે અમે તમારી સાથે છીએ અને સાથે આગળ વધવું છે. તો એ પ્રમાણે જે દરેકે વીજળીની વાત છે, બિઝનેસ આવે એટલે બે વસ્તુની આવશ્યકતા આપણને દેખાય સીધી કે ભાઈ એક વીજળી જોઈશે અને પાણી જોઈશે. તો આ બંને માટે ગુજરાત સરકાર તૈયાર છે. તમારે જેટલો ધંધો કરવો હોય એટલો કરો, અમે તમને વીજળી આપીશું અને પાણી આપીશું. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવા કુલપતિ મળ્યા છે. કુલપતિ તરીકે ડૉક્ટર ઉત્પલ જોશીની વરણી કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી છે. આગામી 5 વર્ષ માટે કુલપતિ તરીકે ડૉક્ટર ઉત્પલની વરણી કરવામાં આવી છે. નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનરે ચાર્જ સંભાળી લીધો છે. મ્યુનિસિપલ કમિશનર GH સોલંકીએ ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ GH સોલંકીનું નિવેદન સામે આવ્યું. જનતાની સુખાકારી અને વિકાસ પ્રાથમિકતા છે. સરકારી યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે વરસાદી પાણીના નિકાલની સમસ્યા પણ દૂર કરવા માટેનો પ્રયાસ હાથ ધરાશે. નડિયાદની જનતાની સુખાકારી એ અમારી સૌની પ્રાયોરિટી રહેશે. સરકારશ્રીનો જે આશય છે કે મહાનગરપાલિકા બનાવીને લોકો સુધી સારામાં સારી સુવિધાઓ પહોંચાડવી, નડિયાદના લોકોને મહત્તમ તમામ સેવાઓ સરકારશ્રીની સીધે સીધી જ મળી રહે એ માટેનું અમે આયોજન કરશું. જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરશું અને આગામી સમયમાં ઝડપથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું સેટઅપ ગોઠવાય એ માટેના અમારા પ્રયત્નો રહેશે.